હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું ગોળની સુખડી, જે એકદમ સોફ્ટ બનશે। તમે જો ક્યારેય સુખડી ન બનાવી હોય તો આ રીતે બનાવજો તો પણ પરફેક્ટ જ બનશે। તો ચાલો આપણે બનાવીએ ગોળની સુખડી। દેશી ઘી લીધું છે મેં, અહીંયા 1 વાટકો દેશી ઘી અને 1 વાટકો ઘઉંનો લોટ લીધો છે। હવે બદામને આપણે મિક્સરમાં અધકચરી ગ્રાઇન્ડ કરી લેવાની છે। ઘી ગરમ થઈ જાય એટલે આપણે તેમાં લોટ નાખી દઈશું। લોટને આપણે લાલ થાય ત્યાં સુધી શેકવાનો છે અને લોટ શેકાય ત્યારે તેમાંથી સુગંધ આવવા મળશે ત્યાં સુધી આપણે તેને શેકવાનો છે। ઘી ઓછું હશે તો સુખડી સોફ્ટ નહીં બને, ઘી તમારે માપનું જ નાખવાનું છે। હવે આપણે તેને સારી રીતે શેકી લઈશું। મીડિયમ તાપે આપણે લોટને શેકવાનો છે। હવે આપણે સુખડીમાં નાખવાના મસાલા લીધા છે। ટોપરું ખમણીને લીધું છે, સુવાદાણા લીધા છે, પીપરી મૂળ લીધી છે, સૂંઠ પાવડર લીધો છે અને ગુંદર લીધો છે અને ગોળ અહીંયા મેં અડધો વાટકો લીધો છે। અમારે બહુ ગળી સુખડી નથી ભાવતી, તે માટે તમારે જો વધારે ગળું ભાવતું હોય તો ગોળની ક્વોન્ટિટી થોડી વધારવી। હવે આપણે ગુંદરને અલગથી નથી શેકવાનો, આપણે લોટ શેકાય છે તેમાં જ ગુંદર નાખી દેવાનો છે। જોઈ શકો છો ગુંદર શેકાઈ ગયો છે, સરખી રીતે શેકાઈ જવા દેવાનો છે। બધો ગુંદર શેકાઈ જાય પછી આપણે તેમાં બધા મસાલા એડ કરી દઈશું। બદામનો પાવડર નાખી દઈશું, પછી બધા મસાલા એડ કરી દઈશું, પછી સારી રીતે મિક્સ કરી લેવાનું છે બધું। હવે આપણે ગોળ નાખી દેવાનો છે। ગોળ નાખીને ચલાવીને તરત જ ગેસ બંધ કરી દેવો। હવે આપણે ગેસ બંધ કરી દઈશું તો પણ ગોળ ઓગળી જશે। જો ગોળ બહુ શેકાઈ જશે તો તમારી સુખડી થોડી કડક થઈ જશે। સોફ્ટ સુખડી માટે ગોળ નાખીને તરત જ ગેસ બંધ કરી દેવો। હવે ગોળ સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે ચલાવતા રહીશું। જોઈ શકો છો ગોળ મિક્સ થઈ ગયો છે। હવે આપણે તેને પાથરી દઈશું। તમે થાળીમાં પણ પાથરી શકો છો। આ રીતે પ્રેસ કરતા જશું, બહુ પ્રેસ નથી કરવાનો નહીંતર બધું ઘી ઉપર આવી જશે। સરસ સેટ થઈ ગયું છે। હવે આપણે ઉપરથી બદામની કતરણ એડ કરી દઈશું, પછી થોડું ઠંડુ થાય પછી આપણે તેના પીસ કરવાના છે। ઠંડુ થઈ ગયું છે, હવે આપણે તેના પીસ કરી લઈશું।
બહુ ઠંડુ નથી થવા દેવાનું, નહીંતર સરખા પીસ નહીં થાય. થોડું ઠંડુ થઈ જાય, સેટ થઈ જાય એટલે તરત જ આપણે તેના પીસ કરી લેવાના છે. જો તમને જાડા બટકા ન ગમતા હોય તો થોડું પતલું પાથરવું. હવે હું તમને બતાવું કેટલી સોફ્ટ સુખડી તૈયાર થઈ છે. જોઈ શકો છો તમે કેટલી સોફ્ટ તૈયાર થઈ છે. એકવાર શિયાળામાં આ રીતે સુખડી ટ્રાય કરજો. તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અવનવી રેસીપી માટે પ્રેસ ધ બેલ આઇકન. થેન્ક યુ મારા વિડીયો